નમસ્કાર. ચાલો આજે એક એવી કહાણીમાં ડૂબકી મારીએ જે વારસા, સપના અને બદલાવની છે. એક સવાલ સાથે શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે એક પેઢીના સપના બીજી પેઢી માટે વાસ્તવિકતાનું રૂપ લે ત્યારે શું થાય છે? તો જુઓ, આ સવાલ છે ને એ જ આખી વાર્તાનો પાયો છે. એક તરફ છે પિતાની વર્ષો જૂની પરંપરા, એમનું સપનું, અને બીજી તરફ છે દીકરાની આધુનિક દુનિયા, એની પોતાની વાસ્તવિકતા. જ્યારે આ બે દુનિયા સામસામે આવે ત્યારે કેવો સંઘર્ષ સર્જાય. ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ. આ વાર્તાના કેન્દ્રમાં છે હરભુવનદાસ, એક એવા પિતા જેમનું જીવન એકદમ શાંત અને સાદું હતું, જાણે નદીનો ધીમો પ્રવાહ. શિયાળાની સવાર હોય, બાલ્કોનીમાં બેઠા હોય, હાથમાં ચાનો કપ અને છાપું, બસ આ જ એમની દુનિયા હતી. એટલે હરગોવનદાસ માટે સોનાની એ ચમકનો અર્થ ખાલી પૈસા નહોતો. અરે તો એમના પૂર્વજોની ઓળખ હતી, પેઢીઓથી ચાલતી આવતી એક અમૂલ્ય કળા, અને આ કળાને જીવતી રાખવી એ જ એમનો પરમ ધર્મ હતો, કર્તવ્ય હતું. અને બસ અહીંથી જ શરૂ થાય છે અસલી સંઘર્ષ. એક તરફ પિતા જેમને સોનાની ધાતુમાં કળા દેખાય છે, અને બીજી તરફ એમનો દીકરો યશ, જેનું મન તો પુસ્તકો અને ગણિતના અઘરા કોયડા ઉકેલવામાં જ રચુપચું રહેતું હતું. બે બિલકુલ અલગ દુનિયા, પણ એક જ છત નીચે. પિતાના આ શબ્દોમાં ચિંતા પણ હતી અને પ્રેમ પણ. એવું નહોતું કે તેઓ દીકરાને આગળ વધતો જોવા નહોતા માંગતા, પણ એમને ડર હતો કે ક્યાંક એ પોતાના મૂળિયા ન ભૂલી જાય. આ એક બાજુ ફરજ હતી અને બીજી બાજુ વ્યક્તિગત સપનાઓ વચ્ચેની લડાઈ હતી. અને આ સવાલ તો કદાચ દરેક યુવાનને ક્યારેક ને ક્યારેક મનમાં આવતો જ હશે, ખરું ને? યશ માટે પિતાનો આ વારસો શું હતો? એક સોનેરી તક હતી કે પછી સપનાઓને બાંધી રાખતી કોઈ સાંકળ? અને આખરે યશે પોતાનો નિર્ણય લઈ લીધો. તેણે સોનાની ચમકને બદલે ઇમારતોના મજબૂત પાયા બનાવવાનું પસંદ કર્યું. અને આ એક નિર્ણયે પરિવારની આખી ગાથામાં એક નવો જ વળાંક લાવી દીધો. પણ જુઓ, ખાલી સપના જોવાથી કંઈ નથી થતું. યશે એને હકીકતમાં બદલવા માટે રાત દિવસ એક કર્યા હતા. જે સમયે એના મિત્રો મોજમસ્તીમાં વ્યસ્ત હતા, ત્યારે યશ પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો હતો. અને આ જ સમર્પણ અને ત્યાગે તેને સફળતાના શિખરે પહોંચાડ્યો. સારું, કરિયર તો સેટ થઈ ગયો, ગાડી પાટા પર દોડવા લાગી. પણ જીવનની આ લાંબી સફરમાં એક હમસફરની પણ જરૂર પડે ને? તો બસ હવે યશના જીવનમાં એક નવા, અંગત અધ્યાયની શરૂઆત થવાની હતી. હવે જુઓ, અહીં યશનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. ભલે કરિયરમાં એને આધુનિક રસ્તો અપનાવ્યો, પણ જીવનના આટલા મોટા નિર્ણયમાં એણે પોતાના માતાપિતાના અનુભવ અને ડહાપણ પર પૂરેપૂરો ભરોસો મૂક્યો. આને જ કહેવાય પરંપરા અને આધુનિકતાનું પરફેક્ટ મિશ્રણ. શરૂઆત ભલે પરિવારની સંમતિથી થઈ હોય, પણ આ સંબંધનો પાયો બન્યો પરસ્પર સમજણ, સન્માન અને સૌથી અગત્યનું, સહિયારા સપનાઓ પર. એમની વચ્ચે મોટા મોટા વાયદાઓ નહોતા. એમનો સંબંધ વાસ્તવિકતાની જમીન પર ઊભો હતો. બંનેને ખબર હતી કે એમનું લક્ષ્ય શું છે: સાથે મળીને એક મજબૂત અને સુરક્ષિત ભવિષ્ય બનાવવું. અને એમના ઘરનું સપનું આવા નાના નાના ત્યાગથી જ સિંચાઈ રહ્યું હતું. બહારનું ખાવા પીવાનું બંધ, સિનેમા હોલને બદલે ઘરમાં જ મનોરંજન. બચાવેલો દરેક રૂપિયો જાણે એમના સપનાના ઘરની એક નવી ઈંટ બની રહ્યો હતો. અને બસ આ જ બચત અને મહેનત સાથે એક સપનાનું બીજ રોપાયું. આ વાર્તા અહીં પૂરી નથી થતી, પણ એક નવી શરૂઆત તરફ ચોક્કસ ઇશારો કરે છે. તે આપણને શીખવે છે કે કેવી રીતે પરંપરાનો આદર કરીને પણ નવા સપનાઓનો પીછો કરી શકાય છે.